તાક દે શું ફસાણું તાર હાથમાં શું ફસાણું છે બદામ ફસાઈ રહી તો ભૂખાડી ભૂખાડી ઓ નો હું કે તમે ભૂખેડ છો બસ બસ ગોઠીલાલ ખાવાથી ગોઠીલાલ ખાવા છે આઈ દો ખાવા હોય અમાર તો નહીં ખાવા તમે ખો મમ્મીને ભૂખ લાગી છે સરસ મજા નાખી કે જી છે હમણાં આવતો રેડ કટિંગ કરો હડો તું કર એ હમણાં આવતી રે હમણાં વહી પડી કાપ પડી શું વહી પડી હોય તો મિત્રો 10 વાગી ગયા છે ચા મેલે રૂ છે બૈરું આદુ નહીં હાથ કાકા રે આદુ મગાવા નથી ચલો ભાઈ શું કહેતો આવ્યો કાકડી કોકતા લેટ મોતન લેવરાવ હડો લે હડો મોન જઈશો લેતા આવું એક ઘૂઘરો પડ્યો શું લેવું જઈશે એમાં તારે પહેરે એવું કોઈ નહીં ઘૂઘરો લેવો છે ઘૂઘરો પકડાવ કોઈ નહીં મિલ ગયો ઘૂઘરો તો આપણે પડ્યો કોઈ નહીં કશું મન તો કોઈ ગમું ના તો મિત્રો હવે ચા પીને જવાનું છે આપણે ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવવા સાઉન્ડ રેકોર્ડિંગ કરવા સાઉન્ડ રેકોર્ડિંગ કરતાં કરતાં મને 4-5 કલાક થઈ જાય તો એ સાઉન્ડ અડધું જ બનશે 2-3 દિવસ થયા છે એક સાઉન્ડ રીલનું સાઉન્ડ બનાવતા ઇન્સ્ટાગ્રામમાં બહુ મહેનત થાય છે યાર વિડીયો બનાવતા 2-3 કલાક જતા એક આખો વિડીયો તૈયાર કરતા 2-3 દિવસ થઈ જાય છે 1 મિનિટનો વિચાર કરો કોન્ટેન્ટ નહીં મળતા અત્યારે હવે આટલો ચા પીને જતું રહેવું છે સાઉન્ડ બનાવવા ખાવાના ટાઈમે આવવાનું પહેલો વ્લોગ છે ચા પીવો હોય થોડો સપોર્ટ કરજો પૂરેપૂરો નાખી બ્લોગ નહીં બનાવું મજા નહીં આવતી યાર સપોર્ટ નહીં કરતા એટલે મને કોમ્પિટિશન નહીં આવતું યાર થોડોક સપોર્ટ કરો તો મજા આવે વ્લોગ બનાવવાના આગળના વિડીયો બનાવવામાં શું બનાવું શું ના બનાવું કન્ટેન્ટ કયો બનાવો આ દેશી વ્લોગ પસંદ આવે ને તો પૂરેપૂરો સપોર્ટ ઠપકારો ચા પીવો થોડો અને બધાની કોડીના હોય હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં કાયમ શું સ્વાગત કરવાનું હોય યાર એક દાડો કરી જીવાનું હોય પહેલા વ્લોગમાં કાયમ સ્વાગત બીજો ધંધો જ નહીં કોઈ હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને ઘણા મિત્રો કહેતા હોય ભાઈ તમે કઈ જગ્યાએ શૂટિંગ કરો છો તમારું સેટઅપ કેવું છે તો મારું સેટઅપ તમને બતાવું યાર કાંઈ સેટઅપમાં કશું જ નહીં જોઈ લો આજે તમને મારું સેટઅપ પૂરેપૂરું બતાવી દઉં આ જગ્યા પર હું મોબાઈલ મૂકીને શૂટિંગ કરું છું અહીંથી આ બાજુ એટલે મોબાઈલ મૂકું આ છે મારો ફોક્સ 550 રૂપિયાનો ફોક્સ છે યાર અને ફોક્સને આવી રીતે સગવડ કરેલી છે જુઓ તમે આવી રીતે બોધેલો છે એક પ્લાસ્ટિકની પાઇપ ઉપર બરાબર અહીંયા મોબાઈલ રાખવાનો અને સ્ટેન્ડ કેવડું છે મારા જોડે તમને બતાવું સ્ટેન્ડ મારું સ્ટેન્ડ જો પડ્યું છે લાઈટ થતી નહીં આ પડ્યું આ સ્ટેન્ડ ઉપરથી મેં બધા 1,16,000 ફોલોવર કર્યા છે ને આ સ્ટેન્ડ ઉપર જ કર્યા છે ચશ્મા બહુ જોડ્યો 7-8 જોડી મારી જોડી ચશ્મા પડ્યા છે આ છે મારું ઘર આ છે બોર તો મિત્રો નીકળી ગયો છો હવે ઇન્સ્ટાગ્રામનું સાઉન્ડ બનાવીને જેટલું બને એટલું બનાવીને આવું પાછો આ નાળિયેરી છે પણ હજુ નાળિયેર નહીં આવ્યા 15 વર્ષ થઈ ગયા 2012માં વાવી હતી અમારે સોવાડ બહુ મોટું છે જો 50 વીઘાનું છે આમ તો વિચાર હતો કે કોમેડી બનાવો પણ કોમેડીમાં યાર મહેનત વધારે થઈ જાય છે એટલે મેં વિચાર્યું કે વ્લોગ જ સારું કરી ગયું વ્લોગમાં સારું રહે આપણે જેમ કે એમાં વધારે મહેનત ના કરવી પડે ખાલી એડિટિંગ કરવામાં થોડોક રાતે ટાઈમ બગડે બાકી
કોમેડી કરવા તો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા કે કોમેડીના વિડીયો બનાવવા શું કરવું શું ના કરવું કોઈ ખબર જ નહીં પડતી. એટલા માટે મેં વિચાર્યું કે હવે આપણે આ રીતે રાખો ચાલુ. અને હું ટેકનિકલના વિડીયો બનાવતો હતો પણ એમાં કોઈ મજા નહીં આવતી યાર. એમાંય ઘણા કથળા છે એટલે આપણે ના ફાવે એવું બધું. આપણે આ દેશી બરાબર છે, દેશી વ્લોગ જોવરા છે મને એવું લાગે છે. તો મિત્રો આવી ગયો છું જંગલમાં. આ લાકડા જોવો છો ને શિયાળા માટે ભેગા કરું છું. રાતે આવવાનું થાય કોઈ રેકોર્ડિંગ સાઉન્ડ રેકોર્ડિંગ કરવા આવવાનું થાય ને તો કોમ આવે મારે. ઘરેથી 1.5 કિલોમીટર દૂર છે જુઓ, એ દેવ હોય મારા ઘર. તો સાઉન્ડ રેકોર્ડિંગ કરવા મારે આટલે આવવું પડે છે 1.5 કિલોમીટર દૂર. કેમ કે મારે બોલવાની એવું થોડુંક છે ને યાર, ઉતાળું બોલવા જોવે, સાઉન્ડ વધારે છે મારે એટલે ઉતાળું બોલવા જોવે. એટલે મને હજુ મજા નહીં આવતી ઉતાળું બોલવામાં. ઘરે બધે હોય આજુબાજુ ઘણા બધા હોય છે એટલે મજા નહીં આવતી. એટલા માટે મારે આટલે દૂર આવવું પડે છે વિડીયો રેકોર્ડિંગ કરવા. વિડીયો તો હું ઘરે જ બનાવું છું, સાઉન્ડ રેકોર્ડિંગ કરવા આટલે આવવું પડે છે મારે. તો સાઉન્ડ રેકોર્ડિંગ કરવા આવ્યું પણ ફોનમાં ચાર્જિંગ નહીં એટલે જેટલું થાય એટલું સાચું. બાકી હોજ ન કર્યું. રાતે વિડીયો બનાવીશ. રાતે 9 વાગે વિડીયો બનાવવાનું ચાલુ કરીશ તો 11-12 વાગતા હું વિડીયો રેકોર્ડિંગ કરી નાખીશ. પછી એડિટિંગ કરતાં 12-1 વાગી જાય. એડિટિંગ થઈ જાય 1 વાગતા. પછી વહેલા અપલોડ કરી નાખું. 8 વાગે નહીં કરતો પણ 9 વાગ્યાના ગાળામાં વિડીયો અપલોડ કરી નાખું. મારો ટાઈમ છે 9 વાગે કરું કાં તો હોજના 6 વાગે કરું. વિડીયો અપલોડ કરવાનો ઇન્સ્ટાગ્રામમાં ટાઈમ છે મારો. આ આવો સરપંચ આવો. ચોજી પોણી લોટો ભઈ લાય ફટાફટ. બે રખી દઉં ચા મેલી એકલા દૂધ નો જાહેર તું ફટાફટ. અન પોણી જેવો ના મેલતી. ચમ સાહેબ કોઈ મંજૂર થઈ ગયું શું? હોવે લે તમાર ગામનું નેળ્યું નતું મંજૂર થઈ ગયું. રોડ આબાનો હવે નવો 2.75 કરોડ. અને મારી વાત સાંભળો, આપણે બધાને ભેગું બેસીને ખાવાનું છે. થાળી તમારી છે. અમન તો કટકો આલ છે ને તો એમ તાપી રહ્યા કોઈને કહેવાનું નહીં. સાહેબ એમાં મને કોઈ ખબર ના પડી. તમાર ગામ વાળા કોઈ દાડો રોડ ભાલ્યો? આખી જિંદગી થી નેળિયાની ગરસીડીમ ગડ્યા મરી ગયા. હજુ કાભાઈ વળી ગયો છે કંઠિયાનો. નેળિયું કહી ગયું 15 ફૂટી પહોંચ્યું. વરહાળામાં ગારો ખૂંજા મરી જાય. એટલે તમે મારી વાત સાંભળો, 4-5 લાખનું કોકરિયું કરીને પડતું કરો. ગામ વાળા રાજી થઈ જાય. 12 મહિને ખાડા પડશે. ખાડા બુરવાના આપણે. એટલે સાહેબ મારી વાત સાંભળો, હું એવો સરપંચ નહીં પાછો, હું ઈમાનદારી વાળો છું. એટલે હવે હું જાય સીધો પોલીસ સ્ટેશનમાં જઈને તમારા પર સીધો મુકેશ કોઈ દાડો ના કરું. ગમે જઈને કોકરીઓ કરું, 5 લાખમાં પટાઈ નાખું. કાલે સર્વે કરવા આવી જાતું હું નીકળું હો.